તમામ નેતાઓને તમામ આગેવાનોને પબ્લિક માટે નહીં પણ એમના સ્વાર્થ માટે આમાં જોડાવું જોઈએ. જો એ આજે નથી આવી શકતા ને બહાર, તો પછી ભવિષ્યમાં રાજકારણમાં પબ્લિકનો સાથ માંગવાનો એમને કોઈ અધિકાર નથી. આપણે જરૂર છે, એમને આપણી જરૂર છે, આપણે એમની જરૂર નથી. એમને કોઈને પાર્ટીની બીક લાગતી હોય, કોઈને પોતાના પદની બીક લાગતી હોય, કોઈને વિરોધની બીક લાગતી હોય, એના માટે આપણે રાજકારણ નહીં કર્યું, પબ્લિક માટે રાજકારણ કરવું છે. ગમે એવી ટિકિટ આવે ને પણ જીતાડવાના તો પબ્લિકે છે. હા, જો પબ્લિક સાથે નહીં રહેતા નેતાઓ અને પબ્લિકની વાતોમાં નથી આવતા, તો ભવિષ્યમાં એમને એમનું રાજકારણ ત્યાંથી ખતમ થતું જશે. એ એમણે ગંભીર નોંધ લેવી જોઈએ. સાચી વાત છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને થરાદ અને વાવને જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ જોઈ શકો છો કાંકરેજ અને દિયોદરમાં અલગ અલગ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સંપૂર્ણપણે બજારો બંધ કરી દેવામાં આવી છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ઓગળ જિલ્લાની અનેક દરખાસ્તો વિધાનસભા સુધી મોકલવામાં આવી હતી, સરકારને પહોંચાડવામાં પણ આવી હતી, પરંતુ એ દરખાસ્તોની અવગણના કર્યા બાદ અચાનક જ થરાદ જિલ્લો જાહેર કરી દીધો છે. ત્યારે હવે દિયોદરવાસીઓ મેદાને પડ્યા છે અને ઓગળ જિલ્લો જાહેર કરે તેના માટે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે થરાદ જિલ્લો એ સ્વીકારવામાં નહીં આવે એવું કહીને સંપૂર્ણપણે હાલમાં કાંકરેજ વિસ્તાર હોય કે દિયોદરની સંપૂર્ણ બજાર બંધ કરી દેવામાં આવી છે. જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને ગઈકાલે એટલે કે 1લી તારીખે જે રીતે જાહેરાત કરવામાં આવી, વાવ અને થરાદને જિલ્લો જાહેર કરી દેવામાં આવ્યો, ત્યારબાદ અનેક લોકો નારાજ થયા છે. વિસ્તાર ઓગળ જિલ્લો છે જે સંપૂર્ણ મધ્ય કેન્દ્ર બિંદુમાં છે, જેને લઈને લોકો મેદાને ઉતર્યા છે. અનેક આગેવાનો અહીંયા જોઈ રહ્યા છે, હાલમાં જે રીતે થરાદ અને વાવનો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને કાંકરેજ તેમજ દિયોદરમાં હાલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને દિયોદરને અને કાંકરેજની જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આજે દિયોદર બજાર બંધ કરવામાં આવી છે. અને હાલમાં જે રીતે સાહેબ શું કહે છો, ઘણી બધી રજૂઆતો કરી, શું કહેવું છે આપનું સાહેબ? વિરોધમાં જોડાવું છે પણ બોલવું નથી એવા પણ ઘણા લોકો અહીંયા છે. સંપૂર્ણપણે જોઈ રહ્યા છો બજાર દિયોદરની માર્કેટ હાલમાં સંપૂર્ણ બંધ.